નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત કરીએ પશ્ચિમ એશિયા કે જ્યાં વધતા તણાવ વચ્ચે દુનિયા એક મોટા સંકટ તરફ જોઈ રહી છે. અમેરિકા ઈરાન વચ્ચે વધતી તંગદિલી, સંભવિત તેલ સંકટની વચ્ચે ભારતે પોતાની ઉર્જા સુરક્ષા માટે મોટા પગલાં લીધા છે. એક તરફ યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે, બીજી તરફ ભારત વૈશ્વિક પડકારો વચ્ચે પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જુઓ આ ખાસ રિપોર્ટમાં વડાપ્રધાને આ યુદ્ધની સ્થિતિમાં લીધેલા 3 માસ્ટર સ્ટ્રોક. ટ્રમ્પની જંગ, દુનિયામાં હાહાકાર. ગ્લોબલ ગ્રોથના મિશન પર મોદી. આ સમયે આખી દુનિયાનો શ્વાસ અટકી ગયો હોય તેવું લાગી રહ્યું છે. પશ્ચિમ એશિયામાંથી આવી રહેલા સમાચાર ચિંતાજનક છે. વોશિંગ્ટનથી લઈને તહેરાન સુધી યુદ્ધના નગારા વાગી રહ્યા છે. આખી દુનિયાએ જોઈ લીધું છે કે ખામેનીના જનાજામાં અમેરિકા સામે બદલો લેવા અને ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવાના નારા તેમજ પોસ્ટરો જોવા મળ્યા હતા. બીજી તરફ ઓમાનની મધ્યસ્થતામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર વાતચીત શરૂ થઈ ગઈ છે. પરંતુ ઈરાનના આક્રમક વલણથી નારાજ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન તેમની હત્યાનો પ્રયાસ કરશે તો અમેરિકા પોતાની 1000 મિસાઇલોથી તહેરાનને રાખમાં ફેરવી દેશે. આ દરમિયાન અમેરિકન મીડિયાનો દાવો છે કે ઈરાનની IRGCએ પારચીન ખાતે પોતાની પરમાણુ પ્રવૃત્તિઓ ખૂબ જ ઝડપી કરી દીધી છે. હોર્મુઝ જળમાર્ગમાં વધેલા તણાવના કારણે ફરી એકવાર વિશ્વ સામે તેલ સંકટ ઊભું છે અને તેની અસરરૂપે વિશ્વભરમાં મોંઘવારીના નવા ઝટકા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે બારૂદના ઢગલાથી દૂર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના વિવિધ દેશોની મુલાકાત લઈ મોટા પાયે મેગા ડીલ્સ પર હસ્તાક્ષર કરી રહ્યા છે. ભારતે સંભવિત તેલ સંકટથી બચાવવા માટે તેમણે એવી વ્યૂહરચના અપનાવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે જેના જેવી બીજી કોઈ મિસાલ દુનિયામાં જોવા મળતી નથી. એક તરફ આખું પશ્ચિમ એશિયા યુદ્ધના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ ભારતના સંકટમાં પણ નવી તકો શોધવામાં સફળ થયું હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે. અલી ખામેનીને સુપુર્દે ખાક કર્યા બાદ અમેરિકા અને ઇઝરાયેલે મળીને ઈરાન પર ફરી એકવાર ભીષણ હુમલાની તૈયારીઓ શરૂ કરી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કહ્યું છે કે ઈરાન સાથેનું યુદ્ધ વિરામ હવે સમાપ્ત થઈ ગયું છે, પરંતુ ઈરાનની વિનંતી પર અમેરિકા તેની સાથે વાતચીત કરી રહ્યું છે. ટ્રમ્પના આ દાવાઓમાં કેટલું સત્ય છે તે ઓમાનની મધ્યસ્થતામાં ચાલી રહેલી અમેરિકા ઈરાન વચ્ચેની ચર્ચાના પરિણામોથી સ્પષ્ટ થશે. હાલની સ્થિતિમાં ઈરાન હોર્મુઝ જળમાર્ગ પરના નિયંત્રણના મુદ્દે પાછળ હટવા તૈયાર નથી અને અમેરિકા તથા ટ્રમ્પ પ્રત્યે પણ કોઈ નરમ વલણ દાખવવાના મૂડમાં દેખાતું નથી. ટ્રમ્પે પોતે દાવો કર્યો છે કે તેમની જાનને ઈરાન તરફથી સીધો ખતરો છે અને તેઓ ઈરાનની IRGCની કથિત કિલ લિસ્ટમાં પ્રથમ નંબરે છે. No, I'm number one on the kill list for Iran. They're lovely people. I'm number one. So I don't know. I can't tell you that, but I don't really care because I'm doing my job and I'm doing it, I hope, better than anybody's ever done it. I'm number one I like being number one on TikTok better, but I'm number one on the list for killing. પરમાણુ વિસ્ફોટની તૈયારીમાં ઈરાન, 1000 મિસાઇલોથી પ્રહાર કરવા તૈયાર ટ્રમ્પ. બીજી તરફ અમેરિકન મીડિયાએ દાવો કર્યો છે કે ઈરાને પોતાના પરમાણુ ઠેકાણાઓને ફરીથી તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.
અમેરિકન મીડિયા ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યુરિટી સાથે મળીને સેટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ કર્યું છે. રિપોર્ટ અનુસાર પાર્ચીન પરમાણુ પરિસરમાં હુમલાથી બનેલા ખાડાઓ ભરવાના અને માળખાની મરામતના સંકેતો મળ્યા છે. તસવીરોમાં કોન્ક્રીટ મિક્સર ટ્રક અને બાંધકામ સાથે જોડાયેલી ગતિવિધિઓ પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત પિક્સેક્સ માઉન્ટેન ખાતે એક શંકાસ્પદ પરમાણુ સ્થળની સુરંગોની આસપાસ ટ્રકોની અવરજવર પણ જોવા મળી રહી હોવાનું જણાવાયું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ પ્રવૃત્તિઓ સ્થળને ફરીથી કાર્યરત કરવાની તૈયારીઓનો સંકેત હોઈ શકે. આ તૈયારીઓ અને જીવલેણ ધમકીઓથી નારાજ ટ્રમ્પે ઈરાનને નષ્ટ કરવાની ધમકી આપી છે અને તે પણ 1000 મિસાઇલોના ઉપયોગ સાથે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 10 જુલાઈએ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે અમારી મિસાઇલો ઈરાન તરફ નિશાન સાધીને તૈયાર છે. ઈરાની શાસનની ધમકી મુજબ જો હત્યાનો પ્રયાસ કરવામાં આવશે તો તરત જ હજારો મિસાઇલો છોડવામાં આવશે. તેના માટે જરૂરી આદેશો આપી દેવામાં આવ્યા છે. ટ્રમ્પે વધુમાં દાવો કર્યો છે કે અમેરિકન સેના ઈરાનના તમામ વિસ્તારને નષ્ટ કરવા માટે તૈયાર છે અને આ કાર્યવાહીનો વિસ્તાર પણ વધારી શકાય છે. હાલમાં ટ્રમ્પને પોતાના જીવ માટે સૌથી મોટો ખતરો ઈરાન તરફથી હોવાનું લાગી રહ્યું છે અને આ કારણસર તેઓ છેલ્લા કેટલાક દિવસોથી આ મુદ્દાને દુનિયા સમક્ષ ઉઠાવી રહ્યા છે. તેલ સંકટ પર માસ્ટર સ્ટ્રોક, મિશન ગ્લોબલ ગ્રોથ પર મોદી. આખી દુનિયામાં હાહાકાર મચેલો છે. ટ્રમ્પની કૂટનીતિ નિષ્ફળ ગઈ છે, પરંતુ હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એન્ટ્રી થાય છે. ભારત એવો દેશ છે જે પોતાના જરૂરિયાતનું લગભગ 88% કાચું તેલ વિદેશમાંથી આયાત કરે છે. સામાન્ય રીતે જોવામાં આવે તો આ યુદ્ધની સૌથી મોટી અસર ભારત પર થવી જોઈએ હતી. પેટ્રોલ ડીઝલના ભાવ ભારતમાં 150 રૂપિયા પ્રતિ લીટરથી પણ ઉપર જવા જોઈએ હતા, પરંતુ એવું થયું નહીં. મોદીએ ભારતની સ્થિતિ પહેલેથી જ મજબૂત રીતે તૈયાર રાખી હતી. हमने संकट शुरू होते ही रिफाइनरीज के सामर्थ्य पर फोकस किया. औद्योगिक काम के लिए जो गैस बनती थी उसकी जगह रिफाइनरीज को रसोई गैस एलपीजी बनाने के लिए कहा गया और 7 दिनों के भीतर भीतर एलपीजी के उत्पादन में बढ़ोतरी हुई. તેલ સંકટ પર માસ્ટર સ્ટ્રોક, મિશન ગ્લોબલ ગ્રોથ પર મોદી. તેલ સંકટ પર ભારતની યોજના સંપૂર્ણ રીતે સફળ રહી છે. તેની પાછળ ભારતના 3 મોટા માસ્ટર સ્ટ્રોક કેવી રીતે કામ કર્યા તે જાણો. માસ્ટર સ્ટ્રોક નંબર 1, તેલ સપ્લાયર્સની સંખ્યા 27 થી વધારીને 41 કરી. ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીના તાજેતરના આંકડા મુજબ ભારતે પશ્ચિમ એશિયાના સંકટે આગોતરી સમજ મેળવી હતી. ભારતે માત્ર ખાડી દેશો પર નિર્ભર રહેવાને બદલે પોતાના કાચા તેલના સપ્લાયર્સની સંખ્યા 27 દેશોથી વધારીને સીધી 41 દેશો સુધી કરી દીધી. આમાં રશિયા પાસેથી મળતું ડિસ્કાઉન્ટવાળું તેલ, વેનેઝુએલા અને ઘણા આફ્રિકન દેશોનો સમાવેશ થાય છે. અમેરિકા અને યુરોપે ભારત પર દબાણ કર્યું, પરંતુ ભારતે વ્યવહારુ નીતિ અપનાવી અને સ્પષ્ટ કર્યું કે અમારા માટે દેશની ઉર્જા સુરક્ષા અને દેશના લોકોનું હિત સૌથી ઉપર છે. માસ્ટર સ્ટ્રોક નંબર 2, ઓએનજીસીનું ઇમરજન્સી ઓઇલ રિઝર્વ. ભારતે માત્ર તેલ ખરીદ્યું જ નથી, પરંતુ યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે દેશની અંદર આપાતકાલીન તેલ સંગ્રહ ક્ષમતા પણ મજબૂત કરી છે. આ દાવા મુજબ 9 જુલાઈ 2026 રોજ ભારતીય સરકારી કંપની ઓએનજીસીના બોર્ડે રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષા હેઠળ એક મહત્વપૂર્ણ મંજૂરી આપી છે. લગભગ 1.3 કરોડ બેરલ ક્ષમતાવાળું નવું સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત પાસે પહેલેથી જ વિશાખાપટ્ટનમ, પાદુર, મંગલુરુ સ્થળોએ કુલ 5.33 મિલિયન ટન તેલનો વ્યૂહાત્મક ભંડાર છે, જે સંકટના સમયમાં દેશને મોટા આંચકાથી બચાવવામાં મદદ કરી શકે. માસ્ટર સ્ટ્રોક નંબર 3, યુએઈ જાપાન સાથે ગ્લોબલ પાર્ટનરશિપ. આટલું જ નહીં, વડાપ્રધાન મોદીની તાજેતરની યુએઈ મુલાકાત દરમિયાન અબુધાબીની રાષ્ટ્રીય તેલ કંપની ADNOCએ ભારતના વ્યૂહાત્મક તેલ ભંડારમાં પોતાની ભાગીદારી વધારીને 30 મિલિયન બેરલ સુધી કરવાની મોટી જાહેરાત કરી હતી. એટલે કે જો હોર્મુઝ જળમાર્ગ પણ બંધ થઈ જાય તો ભારત પાસે પોતાના દેશના તેલ ભંડાર અને મિત્ર દેશોના બેકઅપના કારણે લાંબા સમય સુધી મોટા વિક્ષેપ વિના દેશની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવાની વ્યવસ્થા રહેશે. भारत ने अपनी रिफाइनरी क्षमता को लगातार बढ़ाया है.
अमेरिका में पिछले 50 वर्षों में एक भी नई रिफाइनरी नहीं बनी है। यूरोप की रिफाइनरी क्षमता लगातार कम होती गई है। वहीं भारत आज विश्व की चौथी सबसे बड़ी रिफाइनरी क्षमता वाला देश बन चुका है। ભારતે પોતાની તૈયારીના કારણે ઈરાન અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસરને ઘણી હદ સુધી નિયંત્રિત કરી લીધી છે, પરંતુ પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થતી જઈ રહી છે। ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મુજતબા ખામેનીએ ફરી એકવાર બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હોવાનું કહેવામાં આવ્યું છે। મુજતબાએ કહ્યું કે શહીદોના લોહીનો હિસાબ લેવામાં આવશે। અમે રહીએ કે ન રહીએ, બદલો દરેક સ્થિતિમાં લેવામાં આવશે। બીજી તરફ પૂર્વી તહેરાન પર હુમલાના અહેવાલો આવવા લાગ્યા છે। કેટલાક વિશ્લેષકોનો દાવો છે કે ઈરાન યુદ્ધનો નવો તબક્કો શરૂ થઈ ગયો છે અને આ તબક્કો ખૂબ જ વિનાશક સાબિત થઈ શકે છે। હવે જોવાનું રહેશે કે ભારતે અત્યાર સુધી જે પરિસ્થિતિને સંભાળી છે તે આગળ મોદી સરકાર નવા સંકટોનો સામનો કેવી રીતે કરે છે। હવે વાત આસામની, જ્યાં જળ પ્રલયના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા। મોરીગાંવમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। બોટ મારફતે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા। આ દ્રશ્યો આસામથી સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે જળ પ્રલયના કારણે લોકો કેવા પ્રકારની હાલાકી ભોગવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ધેમાજી પૂરથી 3 ગામો પ્રભાવિત થયા। કુલ 1367 લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે। 26,000 ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ। પૂરના કારણે કાચા મકાનોને નુકસાન પહોંચ્યું। અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પર તંત્રની સતત નજર છે। તો આ દ્રશ્યો આસામથી સામે આવ્યા, જેના કારણે જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। કાચા મકાનોને તો ભારે નુકસાન પહોંચ્યું। ઘણા એવા વિસ્તારો છે જે બેટમાં ફેરવાયા, જેના કારણે લોકોને સ્થળાંતરિત કરવા માટે બોટની મદદ લેવી પડી। તો મોરીગાંવમાં પૂર જેવી સ્થિતિના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લોકો નાવડીના માધ્યમે અહીંથી સ્થળાંતરિત કરવા માટે મજબૂર બન્યા છે। ધેમાજીમાં પૂરથી 3 ગામો પ્રભાવિત થયા, જેના કારણે લોકોને અહીંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। અહીં કાચા મકાનોને તો ભારે નુકસાન પહોંચ્યું છે। આ ઉપરાંત પાકા મકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મોરેગાંવ કે જ્યાં હાલ નદી ગામમાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો। તો આસામમાં ભારે વરસાદનો કહેર। ગુવાહાટી યુનિવર્સિટીમાં પાણી ભરાયા। પાણી ભરાતા હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થીઓ ફસાયા। ડાઇનિંગ રૂમમાં પાણી ભરાયા છે। વિદ્યાર્થીઓ માછલી પકડતા જોવા મળ્યા। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આસામમાં, કે જ્યાં વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં ડાઇનિંગ રૂમમાં આ રીતે પાણી ભરાયા છે। આ પાણીમાં માછલીઓ પણ તરી આવી, જેને પકડતા દેખાઈ રહ્યા છે આ વિદ્યાર્થીઓ। ગુવાહાટી યુનિવર્સિટીના આ દ્રશ્યો છે। યુનિવર્સિટી હાલ જળમગ્ન થઈ ચૂકી છે। ડાઇનિંગ રૂમમાં આ રીતે પાણી ભરાઈ ગયા છે અને સાથે સાથે માછલીઓ પણ તરી આવી છે, જેને પકડતા વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે। તો આસામમાં હાલ જ્યાં જુઓ ત્યાં આ પ્રકારે પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે। પોલીસ સ્ટેશન, આ ઉપરાંત અહીં કારના શોરૂમમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને એવા જ દ્રશ્યો યુનિવર્સિટીના છે કે જ્યાં પાણી ભરાતા હોસ્ટેલના રૂમમાં આ રીતે વિદ્યાર્થીઓએ પાણીમાંથી માછલી પકડતા દેખાઈ રહ્યા છે। તો આસામમાં ભારે જળ પ્રલય બાદના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। યુનિવર્સિટી, કોલેજ, આ ઉપરાંત લોકોના ઘર સુધી પાણી ઘૂસી આવ્યા છે, જેના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઘણા એવા સ્થળો છે કે જ્યાં જળબંબાકારના કારણે તંત્રએ હાલ સ્થળાંતરની કામગીરી પણ શરૂ કરી છે। ઘણી એવા સ્થળો પર છે કે જ્યાં હજુ સુધી તંત્ર પહોંચ્યું નથી, જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। પરંતુ આસામમાં જળ પ્રલય બાદ ખૂબ જ હાલાકીના દ્રશ્યો। તો આસામમાં ભારે વરસાદ બાદ તબાહી। અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા। કારના શોરૂમમાં વરસાદી પાણી ઘૂસ્યા। શોરૂમમાં પાણી ઘૂસતા અનેક કારો પાણીમાં ડૂબી છે। આ દ્રશ્યો આસામથી સામે આવી રહ્યા છે, જ્યાં કારના શોરૂમમાં હાલ પાણી ઘૂસી આવતા જે પ્રકારની તબાહી મચી છે તેના આ દ્રશ્યો। અહીં તમામ કારોએ પાણીમાં ગરકાવ થયેલી દેખાઈ રહી છે, જેના કારણે કારના શોરૂમ માલિકને કરોડોના નુકસાનની આશંકા। તો આસામમાં પૂરથી હાહાકાર મચ્યો છે। ચારે બાજુ જળ પ્રલય જેવા દ્રશ્યો। અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા। ભારે વરસાદથી પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા।
કામરૂપ ગીતાનગર પોલીસ સ્ટેશન કે જે પાણીમાં ડૂબ્યું. પોલીસ સ્ટેશનની અંદર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જોઈ શકાય છે કે પોલીસ સ્ટેશને હાલ સમગ્ર પાણીમાં ગરકાવ થયેલું દેખાઈ રહ્યું છે. ચારે બાજુ જળ પ્રલય જેવા દ્રશ્યો આસામથી સામે આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે પોલીસ સ્ટેશનની અંદર સુધી પાણી ઘૂસી આવ્યા. તો બીજી તરફ દ્રશ્યો સામે આવ્યા છે ઉત્તર પ્રદેશથી, જ્યાં ભારે વરસાદ બાદ જળબંબાકાર. ગોરખપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. પાણી ભરાતા સામાન્ય જનજીવન પર અસર પહોંચી. તો આ દ્રશ્યો ગોરખપુરથી સામે આવ્યા છે, જ્યાં જળબંબાકારની સ્થિતિ સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહીં મુખ્ય રસ્તા પર આ રીતે પાણી ભરાઈ જતા વાહન ચાલકો રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો બાંગ્લાદેશમાં પણ ભારે વરસાદના કારણે તબાહી મચી છે. ઢાકાના રસ્તાઓ બેટમાં ફેરવાયા. પૂર અને ભૂસ્ખલનમાં 51 લોકોના મોત. 10 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. હજારો લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા. અત્યાર સુધી 44,457 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. અહીં કોકસ બજાર સહિત અનેક જિલ્લાઓમાં ભારે અસર પહોંચી છે. કોકસ બજારમાં સૌથી વધુ 28 લોકોના મોત. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તો દ્રશ્યો ઢાકા બાંગ્લાદેશથી. તો ચીનમાં પણ વાવાઝોડું બાવીનો ખતરો વધ્યો છે. વાવાઝોડું બાવીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. શાંઘાઈના 50થી વધુ પર્યટન સ્થળો બંધ કરી દેવાયા છે. પૂરની ચેતવણીને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે. કેટલાક વિસ્તારોમાં 10 ઇંચથી વધુ વરસાદની શક્યતા. લોકોને સાવચેતી અને પૂર્વ તૈયારી રાખવા માટે અપીલ કરી દેવાઈ છે. તો દ્રશ્યો ચીનથી સામે આવી રહ્યા છે, જ્યાં આ પ્રકારે બાવી વાવાઝોડાની અસરના કારણે આ પ્રકારની સ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં તબાહી મચી છે. પાણી ભરાઈ ગયા છે ઘણા વિસ્તારોમાં. તો ઘણા વિસ્તારોમાં ભારે પવનના કારણે ઝાડ ધરાશાયી થયા છે. તો કોલંબિયામાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ. અહીં ઉત્તર પૂર્વીય કોલંબિયા કે જ્યાં પૂરથી હજારો લોકો પ્રભાવિત થયા છે. કાસાનેર વિભાગમાં ભારે વરસાદથી નદીઓ છલકાઈ. ઘરો અને શેરીઓમાં પાણી ભરાયા. પૂરના કારણે ઉત્તરીય ભાગ રેડ એલર્ટ પર છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તો આ તબાહીના દ્રશ્યો કોલંબિયાથી સામે આવ્યા. તો દુનિયામાં અત્યારે કુદરતે જાણે કહેર મચાવ્યો છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં અલગ અલગ દેશોમાંથી તબાહીના અલગ અલગ તસવીરો સામે આવી છે. તોફાન અને પૂરથી ભયંકર બરબાદી થઈ રહી છે. આખરી કેમ દુનિયામાં પૂર વરસાદને લઈ ડરાવનારા રેકોર્ડ બની રહ્યા છે? ક્યાંક ને ક્યાંક કશુંક વિનાશકારી કેમ થઈ રહ્યું છે? એશિયાથી લઈ અમેરિકા સુધી જુલાઈમાં ભયંકર તબાહી. ક્યાંક તોફાની આફત, ક્યાંક પૂરનું તાંડવ. ચીનમાં પૂર બાદ સુપર વાવાઝોડું. બાવી વાવાઝોડાએ જાપાન અને ફિલિપાઇન્સને ઘમરોડ્યું. અમેરિકામાં આફતનું પૂર. કોલંબિયામાં ભારે વરસાદનો કહેર. બાંગ્લાદેશમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા.
અડધી દુનિયામાં ફરી વળ્યું કુદરતનું કાળચક્ર। ભારતમાં કેટલાય ભાગોમાં ચોમાસું બેઠું છે, જ્યારે કેટલાય વિસ્તારોમાં હજુ ચોમાસાની રાહ જોવામાં આવી રહી છે। પણ પાણીનો શૈતાન અત્યારે દુનિયાના કેટલાય દેશોમાં કહેર મચાવી રહ્યો છે। દુનિયાના કેટલાય દેશો જળ કહેરથી ત્રાહિમામ છે। ચોમાસા દરમિયાન દેશના કેટલાય રાજ્યોમાંથી આવા જ દ્રશ્યો સામે આવે છે। પૂરના પ્રકોપના આવા જ દ્રશ્યો હવે દુનિયાના અલગ અલગ વિસ્તારોમાંથી આવી રહ્યા છે। જો તમાચો કુદરતનો। ચીન પર કુદરતનો સૌથી ભયંકર માર। બાવી તોફાને ચીનમાં કહેર મચાવ્યો। આંખના પલકારામાં બધું જ તબાહ। રસ્તાઓ નદી બની ગયા। માચિસ બોક્સની જેમ તણાયા વાહનો। એરપોર્ટ પૂરના પાણીમાં ડૂબી ગયું। જિંદગી થઈ ગઈ પાણી પાણી। ફંગોળાઈ ઘરોની છત। બિલ્ડિંગના કાચ તૂટ્યા। દરિયો બન્યો તોફાની। વિકરાળ તોફાનથી હચમચી ગયું ચીન। 22 તોફાને ચીનમાં મચાવ્યો છે હાહાકાર। તબાહીની આવી રહી છે ડરાવનારી તસવીરો। જુઓ બિલ્ડિંગમાંથી કેવી રીતે તૂટી ગયો કાચ। ચીનમાં તોફાની વાવાઝોડાના તોફાની પવને કહેર મચાવ્યો છે। વાહનો તણખલાની જેમ ઉડી રહ્યા છે। મોટી મોટી ઇમારતો પણ વાવાઝોડા સામે વામણી લાગી રહી છે। જ્યાં જુઓ ત્યાં બસ જોવા મળી રહ્યા છે તબાહીના નિશાન। વાવાઝોડું આવ્યું, તબાહી લાવ્યું। ભારે પવનથી ભયંકર વિનાશ। ચારે બાજુ તબાહીના નિશાન। વૃક્ષો થઈ ગયા છે ધરાશાયી। વીજળીના થાંભલા પડી ગયા છે। વાહનોનો ખોરદો બોલી ગયો છે। આફતમાં જિંદગી। પહેલા પૂરે કહેર મચાવ્યો, હવે ભારે પવન તબાહી લાવ્યો છે। ચીનમાં ઠેર ઠેરથી તોફાની પવનના તાંડવની તબાહીની તસવીરો સામે આવી રહી છે। દરિયા કિનારે એટલો તેજ ગતિથી પવન ફૂંકાયો કે વિઝિબિલિટી શૂન્ય જેવી થઈ ગઈ। આ તસવીરો જોઈને કોઈનું પણ હૈયું હચમચી જાય। ચીનમાં ચક્રવાતે એવો કહેર મચાવ્યો કે ન પૂછો વાત। એક એક કરીને આ તસવીરો ધ્યાનથી જુઓ અને સમજો કુદરતે ચીન પર કેવો ક્રોધ કર્યો છે। આ તસવીરોમાં જે ખાસ વાત છે તે છે કે મોટાભાગની તસવીરો શહેરી વિસ્તારમાંથી સામે આવી રહી છે। ન્યૂઝ 18 સ્પેશિયલમાં હાલ બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।